હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. તો આજે છે રવિવાર ને આપણે જવાનું છે જુનાગઢ, તો ચાલો જઈએ. હેલો મિત્રો, ફાઇનલી બસમાં બેસી ગયા એ જુનાગઢ જાય બધા. જો સોફામાંથી કઈક આવું નીકળ્યું છે અંદરથી. જો નાકનું બચ્ચું નીકળ્યું છે. જો બસમાં નહીં બે કોઈ. જો બસમાં તો બેઠા એ પણ બહુ વાર લાગે, ધીમી ધીમી બસ હાલે, ટ્રાફિક નડે છે. નજારો જો નજારો બાકી એમ આવે. મિત્રો ફાઇનલી આપણે મજેવડી ગયા ત્યાં પૂગું આવ્યા. હવે રિક્ષામાં બેસીને જવાનું જુનાગઢ, તો ચાલો જઈએ. એટલે આપણે કોળી સમાજની વાડીએ પૂગી ગયા. અહીંયા ઘડીક રહીને આરામ કરીને ભાઈ હમણાં જાય ગિરનાર ચડવા માટે. જો મસ્તીનો દેખાય, મસ્ત એકદમ વ્યૂ આવે છે. આપણે સમાજની વાડીએ રહીને હમણાં જાય ઘડીક રહી આટો મારીને વાડીએ હું હાલે જોઈને ભાઈ આપણે ભાગી એ ગિરનાર ચડવા. મિત્રો ફાઇનલી આપણે વાડીમાં જમી લીધું છે. હવે જાય ટ્રેકિંગ કરવા. પણ વાડી જો કેવી મસ્ત મજાની છે. આ જો મંદિર છે વચારે. હવે આપણે જમી લીધું છે, હવે જાય ડાયરેક્ટ પર્વત ઉપર. તો ચાલો ત્યાં મળીએ પહાડ ઉપર, ગિરનાર ઉપર. જય ગિરનાર. મિત્રો ફાઇનલી આપણે ચડવાનું ચાલુ કરી દીધું છે. હવે જોઈએ કેટલે સુધી આપણે પહોંચી જાય. ત્યાં લગી ઠીક, ત્યાંથી પાછા એ બધો રસ્તો ચાલુ થઈ ગયો છે. જઈ શકો છો. અહીંયા અડધ્યા પૂગ્યા છે, પણ વ્યૂ જો કેવો મસ્ત. હજી અડધે નો કહેવાય, આમ તો 800 પગથિયા જ ચડ્યા છે. આ રસ્તામાં વાંદરું બેઠું બેઠું ખાઈએ. જો રોટલી ખાઈએ બેઠો બેઠો. જો સમજો અહીં જો આમ જો. મિત્રો ફાઇનલી આપણે અંબાજી પહોંચી ગયા છીએ, પણ અહીંયા જો મંદિર બંધ, એટલે હવે અહીંથી પાછું જવાનો નિર્ણય લીધો છે. કારણ કે ગુરુ દત્તાત્રેયનું મંદિર બંધ છે. અહીંયા વ્યૂ જો કેવો એક નંબર વ્યૂ આવે, એકદમ મસ્ત મજાનો વ્યૂ આવે. આ હે રોપવે નું, પણ અહીંયા બંધ છે. જો વાતાવરણ જ એવું છે. રોપવે હું આપણે માંડ આવી શકી, એટલે અહીંયા રોપવે નું છે પણ બંધ છે. અહીંયા હે સનસેટ પોઈન્ટ, જોઈ શકો છો. પણ સન તો દેખાતો નથી. શું સનસેટ 6 સનસેટ પોઈન્ટ નું છે, પણ સન અત્યારે છે નહીં. વરસાદનું વાતાવરણ ફૂલ છે. જો પવને બહુ આવે છે, અવાજ સંભળાતો હોય કે ન સંભળાતો હોય નક્કી નથી. વરસાદ ચાલુ થઈ ગયો. અહીંયા ગણે છે અંબેમાનું મંદિર. જો આટલું પડખેથી નથી દેખાતું, એટલે બહુ ધુમ્મસ વાળું વાતાવરણ થઈ ગયું, જોઈ શકો છો. મિત્રો ફાઇનલી આપણે અંબાજી પહોંચી ગયા છીએ, અને અહીંથી હવે પાછું જવાનું છે. કારણ કે મંદિર બધાય બંધ છે. ગુરુ દત્તાત્રેયનું બંધ છે, અંબા માતાજીનું બંધ છે, એટલે હવે અહીંથી જવાનું છે પાછું. તો ચાલો પાછા જઈએ. હવે દામોદર કુંડમાં નાઈને સીધા રાજકોટ ભેગા. અંબાજી માતાજીનું મંદિર જો અહીંયા આગળ ગેટ બંધ હોય તો તમારે મૂંઝાવાનું નહીં. એની પાછળની સાઈડ જોઈ શકો છો, ગુરુ દત્તાત્રેય વાળો રસ્તો જાય ત્યાંથી ગણે અહીંયા ગણી આવીને આપણે દર્શન કરી શકો છો પાછલા દરવાજાથી. ફાઇનલી જો આપણે જઈએ. આ વ્યૂ કેવો મસ્તીનો ધુમ્મસ વાળો ફૂલ વાતાવરણ છે. ચોમાસામાં આવો એટલે મજા જ આવ્યા રાખે. જો તમને ધુમ્મસ જ દેખાય, નકરું કાંઈ દેખાય જ નહીં. જો અહીંથી ડુંગર ઓરો છે, પણ જો દેખાતો નહીં હરખો. ફૂલ ધુમ્મસ વાળું વાતાવરણ છે. આ હે ગુરુ ગોરખનાથ, જોઈ શકો છો. આપણે હિંમત કરીને આવી ગયા છે, પણ હવે હે ને હવે બધા થાકી ગયા, એટલે હવે હે ને અહીંથી પાછું વળવાનું છે. જય ગુરુ ગોરખનાથ. વ્યૂ જો બાકી એક નંબર વ્યૂ આવે. આ ગોરખનાથનું મંદિર છે.
આપણે ઉતરવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા ઉતરી છે બધે જાજુ છે નહીં 2500-3000 છે. આમાં કાંઈ હાઈલા આવે છે આપણે હા જો શું થાય છે વાળ નથી તો આમાં કાકાના વાળ ઉડે છે. હવે વ્યૂ જોવા તમે જોઈ શકો છો. વોટરફોલ છે, નનકો એવો વોટરફોલ આવી ગયો છે. જો બહુ મોટો તો નથી, આપણે કેદારનાથ ગયા હતા એના જેવડા વોટરફોલ અહીંયા નથી આવતા, નનકા નનકા આવે છે. પણ જોવાની મજા આવે. આપણે હું તો આપણું ગુજરાત ને ગુજરાત જેવું ક્યાંય થાય જ નહીં, મજા ન આવે ગુજરાત જેવી. ગમે ને રખડવા જાઓ ને તમે તો એમાં આપણું ગીરના સૌરાષ્ટ્રમાં તો મજા જ આવ્યા રાખે. આપણે ફાઇનલી ગીરના ડુંગર ઉપરથી હેઠા ઉતરી ગયા. હવે જાય છે આપણી સમાજની વાડી બાજુ. ચાલો જઈએ. થાકી બહુ ગયા છે એની વાત પૂછવામાં તમે બહુ જ આપણે થાકી ગયા. હવે વાડીએ જઈને મળીએ. બાકી આ જો બજારું કંઈક આવી છે. વરસાદ ચાલુ હતો અહીંયા, માથે એટલો હતો. મિત્રો આપણે ફાઇનલી દામોદર કુંડે પહોંચી ગયા છીએ. અહીંયા સ્નાન કરીને ડાયરેક્ટ રાજકોટ ભેગા થાય. હવે થાકી બહુ ગયા છીએ. અહીંયા કણે જો કુંડે કોઈ છે નહીં, અંધારું થઈ ગયું, બહુ મોડું થઈ ગયું. 9:30-10 વાગ્યો આવ્યો. તો ચાલો નાઈને મળીએ પછી. બાય. મિત્રો ફાઇનલી આપણે જુનાગઢ બસ સ્ટેશને પહોંચી ગયા છીએ. હવે અહીંથી જવાનું છે રાજકોટની બસ મળે એટલે સીધું રાજકોટ જવાનું છે. જો થાકી ગયા છીએ આપણે, ગિરનાર આખો ચડ્યા હતા એટલા માટે ખૂબ જ થાકી ગયા છીએ. ચાલો હવે બસમાં મળીએ. મિત્રો આપણે ફાઇનલી બસમાં બેસી ગયા પણ કેબિન સીટ આવી છે. જો વ્યૂ એક નંબર આવે મસ્તીનો, જોવાની મજા જ આવ્યા રાખે. આપણે ફાઇનલી રાજકોટ ભૂગી ગયા. થાકી બહુ ગયા. હવે મળશું નેક્સ્ટ